મિત્રો, હું સોલંકી સુરપાલ સિંહ અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 20 માનવ વિકાસની અભ્યાસ કરવાનો છે. એનો ભાગ નંબર 2 છે માનવ વિકાસ એટલે શું, ત્યાંથી શરૂઆત કરવાની છે. તો તમે તમારી બુક ખોલીને રાખો જેથી કરીને અતિ મહત્વના મુદ્દાઓ તમે નોંધી શકો. આપણે અહીંયાથી શરૂઆત કરીશું. માનવ વિકાસ એટલે ત્યાંથી શરૂઆત કરીશું. અગાઉનો ભાગ અગાઉ ચલાવી દીધેલ છે, તો ખાસ અમારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે દેખી શકો છો. અને સાથે સાથે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે શરૂઆત કરી છે. માનવ વિકાસ એટલે માનવીની પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને છે. માનવ વિકાસ શું છે કે માનવીની પોતાની રસ, રુચિ, આવડત પ્રમાણે અને જીવન જીવવામાં સફળતા, માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે. પછી શું છે કે માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે, માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે. માનવ વિકાસનો ઉદ્દેશ્ય બીજો શું હોય છે કે માનવી જે છે એ તંદુરસ્ત અને આરોગ્યમય અને સ્વાસ્થ્ય દીર્ઘાયુ જીવન જીવે, માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. સાથે સાથે શું છે તે માહિતી અને જ્ઞાન દ્વારા તે શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. ઉપાર્જનોની તક પ્રાપ્ત થાય, તેને શું છે કે ઉપાર્જનોની તક પ્રાપ્ત થાય. અહીંયા દેખજો બધું એમને શું છે માનવ વિકાસની અંદર કે માહિતી અને શિક્ષણ એને મળવું જોઈએ તો જ એનો માનવ વિકાસ થયેલો ગણાય, બાકી ગણાય નહીં. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ થાય. પછી શું છે કે ઊંચા જીવન ધોરણ માટે એમાં શું છે કે જો કોઈ અમીર વ્યક્તિ હોય એને સારા એવા કુદરતી સંસાધનો મળે અને ગરીબ વ્યક્તિને સંસાધનો ન મળે એ નહીં, પરંતુ માનવ વિકાસમાં બધાને સમાન રીતે મળવા જોઈએ. ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય. ત્યાર પછી તેમને શું છે કે ભાઈ ગુણવત્તાસભર યોગ્ય રીતે તેમની જીવનશૈલી બધું સરસ મજાનું ખાવાનું મળે, ટાઈમસર ખાવાનું મળે, અનાજ મળે, દવા મળે, એવી ગુણવત્તાસભર જીવનશૈલી એમના બાળકોને શિક્ષણ મળે. આ બધું માનવ વિકાસની અંદર અતિ મહત્વનું છે. પહેલાં પણ મેં તમને સમજાવેલું છે કે માનવ વિકાસની અંદર પૈસા મહત્વના નથી, પરંતુ વ્યક્તિ કેવું જીવન જીવી રહ્યો છે એ અતિ મહત્વનું હોય છે. કે ઘણા વ્યક્તિઓ પાસે ઘણા પૈસા હોય છતાં એ વ્યવસ્થિત જીવન જીવતા નથી, પરંતુ અમુક વ્યક્તિઓ એવા હોય છે એમની પાસે મધ્યમ પ્રકારના પૈસા હોય છે, બહુ સરસ મજાનું જીવન જીવતા હોય છે. એટલે કે ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય, ગંદકીનો યોગ્ય નિકાલ થાય. ત્યાર પછી શું છે એ વિસ્તાર કે દેશની અંદર ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય અને વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, માનવ અધિકારોનો ઉપાય કરે. ત્યાર પછી એમના જે રાઇટ્સ છે, એમના ફંડામેન્ટલી રાઇટ્સ, માનવ અધિકારોનો ઉપયોગ કરે. હવે શું છે માનવ જીવનની સુખ, શાંતિ. હવે અહીંયા દેખજો કે તેથી તકોમાં સર્જન અને વિસ્તરણમાં સાથે માનવ વિકાસ સંબંધ છે. આ માત્ર આર્થિક બાબતો નહીં, અહીંયા એને બહુ મહત્વનું કીધું છે કે પૈસા એકલા જરૂર નથી, પરંતુ માનવ જીવનની સુખ, શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પાસાનો સમાવેશ થાય છે. વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા કે સૂંઘ, નીચી આકાંક્ષકતા, નિરક્ષકતા, સાહસવૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનનો અપૂરતો ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી. માનવ વિકાસ આંક જેને કહેવાય છે HDI, યાદ રાખજો. માનવ વિકાસ આંકનું ટૂંકું નામ છે HD અને I. એને ઇંગ્લિશમાં કહેવાય છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. શું કહેવાય છે? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. નોબલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને માનવ વિકાસ આંકની વિભાવના કરી છે. હવે ખાસ યાદ રાખજો, આ અતિ મહત્વનું છે. માનવ વિકાસની વિભાવના કેને કરી છે? તો ભારતના અમર્ત્ય સેન. તેઓ કેવો શાના વિજેતા છે? નોબલ, દુનિયાનો સૌથી મોટામાં મોટો પુરસ્કાર છે એના વિજેતા છે. મૂળ ક્યાંના હતા? ભારતના. યાદ રાખજો કે માનવ વિકાસની આંકની વિભાવના કેને કરી હતી? વ્યક્તિનું નામ શું હતું? અમર્ત્ય સેન. ક્યાંના હતા? તો કે મૂળ ભારતના હતા. એમને કયો પુરસ્કાર મળેલો હતો? તો નોબલ. કયો? નોબલ, દુનિયાનો સૌથી મોટામાં મોટો પુરસ્કાર છે.
તે અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને એના કારણે શું છે 1990ની અંદર પ્રથમ માનવ વિકાસ આંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો। ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, હવે ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે યુએનડીપીનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ। તમારે બુકની અંદર તમે નોંધી નાખો કે યુએનડીપીનું પૂરું નામ જણાવો તો યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ। એચડીઆઈનું પૂરું નામ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોને આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરોબર। હવે એનું ગુજરાતી નામ શું છે? યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટનું કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ। ઘણી વખત એવું પણ પૂછાઈ શકે યુએનડીપીનું ગુજરાતી નામ જણાવો તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, ઇંગ્લિશની અંદર પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા પ્રકાશિત થયેલ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એચડીઆઈ, દેખો અહીંયા લખેલું છે એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ નો ખ્યાલ પ્રસ્તુત થતો હતો, જેમાં માનવ વિકાસ આંકમાં 3 નિર્દેશકોના સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો: સરેરાશ આયુષ્ય, આરોગ્ય, શિક્ષણ, સંપાદન, જ્ઞાન, જીવન ધોરણ, માથાદીઠ આવક। આ ત્રણેય નિર્દેશકોને સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવતો હતો। યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ માટે માનવ વિકાસ આંક એચડીઆઈની ગણતરી માટે વર્ષ 2009 સુધી ઉપરના 3 નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ માટે વર્ષ 2010થી નીચે મુજબની નવી પ્રવિધિઓ ઉપયોગ કરવામાં આવે છે। હવે શું છે કે માનવ વિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવા માટે યુએનડીપી દ્વારા કરવામાં આવતો હતો। હવે શું છે કે 2009-10થી આ જે નક્કી કરેલા છે, આ જે ક્રાઇટેરિયામાં આવતા હોય એવી રીતે માપવામાં આવે છે। પ્રથમ છે અપેક્ષિત આયુષ્ય, લાઈફ, જીવનનો જે કહેવાય ને લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ LEI, સરેરાશ આયુષ્ય, કેટલું વ્યક્તિ સરેરાશ આયુષ્ય જીવે છે એના દ્વારા પણ માપવામાં આવે છે। એની અંદર શું છે કે આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા છે। અહીંયા ખાસ હવે અહીંયા દેખજો, માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્યાંક કેટલા વર્ષ હતો? 68 વર્ષ। કેટલો હતો? 68 વર્ષ। આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। હવે શિક્ષણ આંક એજ્યુકેશન ઇન્ડેક્સ, બરોબર, એમાં 2 પેટા વિભાગ આપવામાં આવે છે। એક શાળાકીય સરેરાશ વર્ષો, મેન યર્સ ઓફ સ્કૂલિંગ, જે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ વર્ષ નિર્ધારિત કરેલા છે, જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય વર્ષોમાં 5.4 વર્ષ અને અપેક્ષિત શાળાકીય વર્ષની અંદર એક્સપેક્ટેશન વર્ષ ઓફ સ્કૂલિંગની અંદર 5 વર્ષના બાળક પોતાના જીવનના કેટલાક વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો, એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે, જેમાં ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક 11.7 છે। આવક આંક ઇન્ડેક્સ, ઇન્કમ આંક, બરોબર, કે ઇન્કમ ઇન્ડેક્સ, જીવન ધોરણ, જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન પર કેપિટલ, જીડીપીને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક, ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટલ GNI સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવે છે। માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 છે। માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકી ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે। હવે તમારે ખાસ યાદ રાખવાનું છે, ફરીથી હું ચલાવું છું, આવક જીવન નિર્વાહ માટે કે પોતાનું જીવન નિર્વાહ માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ કેટલી હોવી જોઈએ, જેને GDP કહેવાય છે। GDPનું પાછું યાદ રાખવાનું નામ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટલ GNI સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવે છે। માનવ વિકાસ અહેવાલ 2015
માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક કેટલી હતી? $5,497, બરોબર. અને કુલ ઘરેલું પેદાશ કેટલી હતી? 5,238, બરોબર. દેશની આવકને અમેરિકી ચલણમાં ગણવામાં આવે છે, મૂલ્યવામાં આવે છે. ખાસ યાદ રાખજો, માથાદીઠ આવકને કઈ ચલણમાં મૂલ્યવામાં આવે છે? તો અમેરિકી ચલણ એટલે કયું? ડોલર. જે સમ ખરીદી શક્તિ, પરચેસિંગ પાવર પારિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આટલું જાણવું ગમશે. એની અંદર તમને કહી દઉં કે માનવ વિકાસ આંક કેવી રીતે મપાય છે. અહીંયા દર્શાવે છે કે માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. અધિકતમ સૌથી ઊંચામાં ઊંચું અને નાનામાં નાનું પ્રત્યેક આંકડાની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે, જેના આધારે માનવ વિકાસ આંક મળે છે. તેનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે. કોઈ પણ દેશ માટે માનવ વિકાસ આંક મહત્તમ એક મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે. આ તફાવત દેશો વચ્ચેની માનવ વિકાસની તુલના કરવામાં ઉપયોગી નીવડે છે, જેના આધારે કોઈ પણ દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે, અન્ય દેશોની તુલનામાં કેટલા આગળ પાછળ તે જાણી શકાય છે. હવે છે માનવ વિકાસ અહેવાલ UNDP દ્વારા 1990 થી. હવે ખાસ યાદ રાખજો કે માનવ વિકાસ આંક કેટલાથી કેટલા વચ્ચે માપવામાં આવે છે? તો 0 થી 1 વચ્ચે. આ તમારે ખાસ બુકની અંદર નોંધી નાખવાનું કે માનવ વિકાસ આંક કેટલાથી કેટલા વચ્ચે નોંધવામાં આવે છે? તો 0 થી 1 વચ્ચે નોંધવામાં આવે. UNDP દ્વારા દર વર્ષે 1990 થી માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ HDR બહાર પાડવામાં આવે છે. હવે ખાસ યાદ રાખજો, તમારે UNDP દ્વારા કયા વર્ષથી માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે? તો 1990 થી દર વર્ષે આ HDR હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલા 188 દેશો તેના માનવ વિકાસ આંક HDRના મૂલ્યને આધારે નીચે મુજબના કોષ્ટક 4માં વિભાજિત કરવામાં આવે છે, જેમાં નોર્વે. હવે ખાસ યાદ રાખજો, 2015નો જે માનવ વિકાસ અહેવાલ હતો એની અંદર કેટલા દેશો સામેલ કરવામાં આવ્યા હતા? 188. આ તમારે અતિ મહત્વનો મુદ્દો છે કે 2015ના માનવ વિકાસ અહેવાલની અંદર કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો 128 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેની અંદર પ્રથમ ક્રમે કયો દેશ આવ્યો હતો? તો જેની અંદર પ્રથમ ક્રમે નોર્વે દેશ આવ્યો હતો. કયો આવ્યો હતો? નોર્વે દેશ આવ્યો હતો. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા 0.935 અને સ્વિટ્ઝરલેન્ડ 0.930. ત્રીજા ક્રમે તેમજ એશિયાઈ દેશ સિંગાપુર 0.912. 11મા ક્રમે છે ભારત 0.609. માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે, એટલે કે તે મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે. આ અહેવાલથી સૌથી નીચેના ક્રમે 188મા ક્રમે નાઇજીરિયા છે. હવે યાદ રાખજો, સૌથી નીચેના ક્રમે કયો દેશ છે? તો નાઇજીરિયા છે. કયા ક્રમે છે? 188મા ક્રમે છે. માનવ વિકાસ આંક ધરાવતા દેશોની અંદર ઉચ્ચતમ માનવ વિકાસ કેટલા દેશો છે? તો 149. પરંતુ અહીંયા એના પહેલાં તમારે ખાસ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કે સૌથી ઊંચે ક્રમે કયો દેશ છે? તો નોર્વે છે, બરોબર. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે. ત્રીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ છે. આ તમારે ત્રણેય યાદ રાખવાના છે. ત્યાર પછી એશિયામાં કયો દેશ આવે છે? સિંગાપુર. એશિયાનો સિંગાપુર દેશ, એશિયામાં ફક્ત સિંગાપુર છે, જે 11મા ક્રમે છે. અને ભારત માનવ વિકાસ આંકની અંદર 130મું સ્થાન ધરાવે છે. કયું? 130મું. તમે વિચાર કરી શકો છો કેટલા આપણે નીચે છીએ. ભારત કેટલા નીચે જતો રહેલો દેશ છે, બરોબર. અને સૌથી નીચેમાં નીચે માનવ આંક 188મો ક્રમ કયો છે? નાઇજીરિયા. ક્યાં તો પ્રથમ ક્રમ પૂછાઈ શકે. દેખો વિદ્યાર્થી મિત્રો, તો નોર્વેનો પૂછાઈ શકે કે ભારતનો કયું ક્રમ છે 188 દેશોમાં? તો 130મું. અને કે પછી પૂછાશે તો કે સૌથી નીચેમાં નીચો ક્રમ ધરાવતો દેશ કયો છે? તો નાઇજીરિયા. હવે આને કોષ્ટક આપેલું છે. એક તો ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, ઉચ્ચ માનવ વિકાસ, ઉચ્ચતમ, ઉચ્ચ, ત્યાર પછી મધ્યમ માનવ વિકાસ અને નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતા. આ કુલ 4 કોષ્ટકની અંદર દેખો ક્રમ વિભાજિત કર્યા છે. 1 થી 49 દેશો આવે છે અને 0.82 થી વધુ માનવ વિકાસ આંક છે. એમાં ઓસ્ટ્રેલિયા, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન અને ફ્રાન્સ. ત્યાર પછી ઉચ્ચ માનવ વિકાસની અંદર 50 થી 105 દેશ આવે છે, જેની અંદર 0.700 થી 0.798 છે, જેની અંદર રશિયા, મલેશિયા, ઈરાન. દેખો ઈરાનનો પણ ઉચ્ચ માનવ વિકાસ આંક છે. મુસ્લિમ દેશમાં છે, બહુ ત્યાં આગળ લડાઈને એવું ક્રાઇસિસ છે, છતાં પણ
શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા. ત્યાર પછી શું છે મધ્ય માનવ વિકાસાંકની અંદર દેખો જેની અંદર 106 થી 143, 0.555 થી 0.698, જેની અંદર ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક, ભારત. જ્યારે નિમ્ન માનવ વિકાસાંકની અંદર 144 થી 188, જેમાં 0.550 થી નીચે છે, જેની અંદર કેન્યા, પાકિસ્તાન, નાઇજેરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર એકદમ નીચો. અને યાદ રાખજો સૌથી નીચામાં નીચો માનવ આંક કયો દેશનો છે તો નાઇજેરિયાનો. સૌથી ઊંચામાં ઊંચો તો આપણે નોર્વેનો છે. માનવ વિકાસ આંક 1990 થી 0.428. ભારતનો માનવ વિકાસ આંક 1990માં કેટલો હતો 0.428. 2000માં 0.496 થયો છે બરોબર. ત્યારબાદ ધીમે ધીમે વધતો રહ્યો. અંતે 2015ની અંદર 0.609 થયો હતો. આમ ક્રમશઃ સુધારો થતો જોવા મળે છે બરોબર. હવે આપણે આવતીકાલે પાના નંબર 163થી શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો. અને ખાસ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે આપણે 163ના પાના નંબર ઉપરથી અભ્યાસની શરૂઆત કરીશું. તો જય હિન્દ, જય ભારત. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં